બોલો પાણી નથી આવતું અમારે 4-5 મહિનાથી સાહેબ પાણી ઉપડતો નથી ઠીકે રહેતો નથી ને હવે એમ કેમ પાણી પીએ તો હાલ તમે એમ કહીને મને પાણી લાવી આલો તો તમારો સારો થાય 6-7 મહિનાથી પાણી નથી આવતું તો હાલ પાણી તમે ક્યાંથી લાવો પીવાનું હાલ ઉપાડીને પાંચ મહિનાથી પાણી નથી આવતું પાણી વણું શું કરવાનું સાટો પાણી જ નથી નાવું શેણે પીવું શું ઢોરણ શા પાવા પાણીની જ રાડ થેરુજી તો હાલ તમે પાણી લાવવા તો ટંકરે પૂરું ના પડે 1000 રૂપિયા આલીને લાવવા તો ટંકરે શું પૂરું પડે હાલ ક્યાંથી તમે પાણી લાવો તો હાલ તો પાણી શું એમને આડાવણા લાવે કોઈ ચાંયથી હા ડંકીયામાંથી કોઈ ચાંયથી કોઈ ક્ષેત્રમાંથી પાણી વગર કરવાનું શું હા ચારેક ટંકર લાવવા બોલો પાણી સાહેબ અમારે નથી આવતું 4 મહિના સાથે અને ટકાના 2,000 લાવો કહો કેટલા સમયથી પાણી નથી કેટલા મહિનાથી આવતું નથી 4 મહિના થઈ ગયા 4 મહિના ઉપર પણ ઓછું નહીં તો હાલ તમે પાણી પીવાનું ક્યાંથી લાવો આવા વાડે આવડેથી કોઈ વાડેથી કોઈ ચાંયથી નમસ્કાર મિત્રો વાવથરા જિલ્લાના સોઈગમ તાલુકાના ગરબડી ગામમાં આજે આપણે પાણીની સમસ્યા લઈને ત્યાં લોકો એકત્રિત થયા છે સતત 3-4 મહિનાથી પાણી નથી આવતું ત્યારે ગરબડીના લોકોની સમસ્યાને લઈને આજે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છીએ તેને લઈને આજે સોઈગમ તાલુકાના ગરબડી ગામની મહિલાઓ જે ઊભી છે તે તમે દેખી શકો છો અમારા દ્રશ્યો અંદર કે સતત 3-4 મહિનાથી પાણી નથી આવતું ને આ પાણી તંત્ર ક્યારે પહોંચાડશે તેની રાહ જોઈને બેઠા છે એ જ્યારે પાણી આવે છે ને ટેન્કર દ્વારા 1,200 રૂપિયા લઈને ટેન્કર દ્વારા પાણી આવીને લાવવું પડે છે એક નાના બાળકો લઈ અને જવું પડશે કાળઝાળ ગરમી અને એક બાજુ જે પાણીની સમસ્યા છે ત્યાં નાના બાળકો તમે દેખી શકો છો મારા દ્રશ્યો અંદર કે જે બાળકો છે તે બાળકોને ભણવા જવું કે પછી પાણી ભરવું આ નાની બાળાઓ પાણી ભરવા માટે મજબૂર બની છે તો અમારી તંત્રને નમ્ર અપીલ છે કે કોઈ પણ સંજોગે આધાર વાવથરા જિલ્લાના સોઈગમ તાલુકાના ગરબડી ગામે મીઠું પાણી અને દરરોજ પાણી મળે તે માટેની અમારી તંત્રને જાણ છે નમસ્કાર ત્યાં સુધી મને આપશો રજા હવે મહિલાઓ શું કહી રહી છે તે હવે સાંભળો કાપી નાખી